નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અવારનવાર શહેરમાં રખડતા ઢોર લોકોને ઈજાઓ પહોંચાડે છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે, જ્યાં એક બાળકીને રખડતા ઢોરે હુમલો કર્યો છે, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. લુણાવાડા શહેરમાં ઠેર ઠેર રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠેલા હોય છે. શહેરના હાઈવે માર્ગથી લઈ બજાર વિસ્તાર અને સોસાયટી ફળિયા તમામ જગ્યાએ રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. અવારનવાર શહેરમાં ઢોર પાકડવાની ઘટનાઓ સામે આવે છે, જેમાં આજુબાજુમાં પાર્ક કરેલ વાહનોથી લઈ માલ સામાનને નુકસાન પહોંચે છે. લુણાવાડામાં આ પહેલો બનાવ નથી. અગાઉ પણ આવા કેટલાય બનાવ બની ચૂક્યા છે, જેમાં રખડતા ઢોરના કારણે પસાર થતા રાહદારીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. ત્યારે શહેરના પરા બજાર વિસ્તારમાં એક બાળકી ચાલતી જઈ રહી હતી. તે દરમિયાન અચાનક જ ઢોરે તેને મારવા લાગે છે અને માથું મારીને જમીન પર પાડી દે છે. બાળકી ઊભી થતાં ફરીવાર તેના પર ઢોર હુમલો કરે છે. આમ ઉપરા છાપરી 2 થી 3 વાર તેના પર હુમલો કરે છે. બાળકી દોડીને એક દુકાનમાં જતી રહી છે, જ્યાં પણ ઢોર તેને મારવા પાછળ જાય છે અને દુકાન બહાર મૂકેલ સામાન પાડી દે છે. જોકે સદનસીબે બજાર વિસ્તાર હતો અને આસપાસના લોકો હતા, જેથી તરત દોડી આવી બાળકીને બચાવી લે છે. ત્યારે શહેરમાં વધતા જતા રખડતા ઢોરના ત્રાસના કારણે હવે લોકો પરેશાન બન્યા છે અને આ ત્રાસની કાયમી નિકાલ માટે લોકમાંગ ઉઠવા પામી છે. અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ, તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.